ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાના છીએ ગોલ સેટિંગની. આ સ્લાઇડમાં જુઓ, હાઉ ડુ વી સેટ ગોલ્સ ઇન લાઈફ. તો આ ગોલ્સ ક્યાંથી આવે છે? આમાં કોણ છે? આ સ્લાઇડમાં તમને કોણ દેખાય છે? આ લોકોને તમે ઓળખો છો? અભિનવ બિંદ્રા, ધ એસ શૂટર, સાયના નેહવાલ, who made a name in the world badminton, અને ત્રીજો તો તમે બહુ જ સારી રીતના ઓળખો છો, ધ ફેમસ એક્ટર ડિરેક્ટર આમિર ખાન. આ બધા લોકોને તમે કેમ ઓળખો છો? કારણ કે એ લોકો સક્સેસફુલ થયા છે. આવા ઘણા બીજા લોકો છે જેને તમે ઓળખો છો અને તમારે કદાચ એમના જેવું થવું છે. You aspire to be one of them. You dream to be successful in life. તમને પણ એવું જોઈએ છે કે તમારો પણ ફોટો આ જગ્યાએ આવે. તો આ જે બધા તમારા ડ્રીમ્સ છે, ફરીથી સ્લાઇડ તરફ નજર નાખો કે આ બધા જે તમારા ડ્રીમ્સ છે એનો સૌથી પહેલો સ્ટેપ શું છે? ટુ સેટ અ ગોલ. દેટ ઇઝ વેર અવર ગોલ્સ કમ ફ્રોમ. ચાલો આગળ વધીએ અને બીજી સ્લાઇડ પર જોઈએ. તમારું શું સ્વપ્ન છે? શું તમારું ડ્રીમ છે? કોઈને સારામાં સારો જોબ જોઈએ છે. ડુ યુ નો ધીસ પર્સન? ઇન્દ્રા નુઈ, ધ ચેરમેન ઓફ પેપ્સિકો. એના જેવો જોબ કોને ના જોઈએ? આટલો સરસ જોબ, આટલી સરસ કંપની, આટલી સરસ નામના. કોઈને ફેમિલી બિઝનેસ જોઈન કરવો છે. પપ્પાનો સરસ ધંધો છે, પપ્પા કાકા બધા સાથે ધંધો કરે છે, તો એ ધંધો આગળ વિકસાવો છે. તમારું એવું એક સ્વપ્ન છે. ખૂબ જ પૈસા કમાવા છે, બિલ ગેટ્સની જેમ. ટુ બી અમોંગ ધ વેલ્ધીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. એટલો બધો પૈસો કમાવો છે. આજકાલ વિદ્યાર્થીઓને પણ એવું હોય છે કે પરદેશ જવું છે, ટુ ગો અબ્રોડ. પરદેશ ભણવા જવું છે, ત્યાંની ફોરેન ડિગ્રી મેળવવી છે, ત્યાં કામ કરવું છે, ત્યાં ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે. કોઈને એવું છે કે મારે સરસ લાઈફ પાર્ટનર જોઈએ છે, બરાબર? કે રણબીર કપૂર જેવું, આઈ વોન્ટ અ સ્માર્ટ ગુડ લુકિંગ હસબન્ડ, આઈ વોન્ટ અ બ્યુટિફુલ વાઈફ. આવા દરેક જણના જુદા જુદા સ્વપ્નો હોય છે. કોઈને સચિન તેંડુલકર જેવા ક્રિકેટર બનવું છે. આજકાલ બાળકોને ક્રિકેટર બનવાનો ખૂબ જ ક્રેઝ છે. કેમ સચિન તેંડુલકર જેવા? કારણ કે એ ફેમસ છે, એ સક્સેસફુલ છે, હી ઇઝ રિસ્પેક્ટેડ. ઘણા લોકોને સમાજ સેવામાં રસ હોય છે, તો મધર ટેરેસા જેવું થવું હોય છે. સોશિયલ સર્વિસ, સેલ્ફ સેટિસ્ફેક્શન. તો આ બધા જ તમારા સ્વપ્ના છે. એ સ્વપ્ના પૂરા કરવા માટે શું કરશો? એને માટે પહેલાં એક ગોલ સેટ કરવો પડે છે, એક ટાર્ગેટ નક્કી કરવો પડે છે કે આપણે આ સ્વપ્નું આપણું કઈ રીતના સાકાર કરીશું. સ્વપ્નું ફક્ત જોવાથી નથી રિયલાઇઝ થતું, ખાલી એ વિશફુલ થિંકિંગ કહેવાય છે, પણ એને સાકાર કરવા માટે ગોલ્સ સેટ કરવા પડે છે. ફ્યુચર બિલોંગ્સ ટુ ધોઝ હુ બિલીવ ઇન ધ બ્યુટી ઓફ ધેર ડ્રીમ્સ. આ સ્લાઇડમાં આપ જોઈ શકો છો કે અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટનો બહુ સરસ કોટ છે કે જે લોકો એમના સ્વપ્નમાં માને છે એ લોકો જ સક્સેસફુલ થઈ શકે છે, એ લોકો જ લાઈફમાં કંઈ અચીવ કરી શકે છે. વોલ્ટ ડિઝનીનું નામ તો જાણતા જ હશો, જેણે આટલું મોટું ડિઝની વર્લ્ડ ઊભું કર્યું, ડિઝની લેન્ડ ઊભું કર્યું અમેરિકામાં. All our dreams come true if we have the courage to pursue them. એ આપણામાં એ તાકાત હોવી જોઈએ અને એ સ્વપ્ન સાકાર કરવા માટે આપણે ગોલ્સ સેટ કરવા પડે છે. સો ધીસ ઇઝ વેર અવર ગોલ્સ કમ ફ્રોમ. અવર ગોલ્સ કમ ફ્રોમ અવર ડ્રીમ્સ. Our goals come from our dreams to be successful, to be
વેલ્ધી, ટુ બી રિચ, ટુ બી અ મિલિયોનેર. ફક્ત એવું સ્વપ્ન જોવાથી એ સાકાર થતું નથી. એને માટે ગોલ સેટિંગ બહુ જરૂરી છે. એક બહુ જ સાદો એક્ઝામ્પલ લઈએ કે હવે દિવાળી આવવાની, બરાબર, ટૂંક સમયમાં દિવાળીનું વેકેશન પડવાનું. તમે બધા જ પ્લાન કરશો કે મારે દિવાળીમાં ક્યાં જવું છે. ચલો આપણે આબુ જઈએ, ચલો આપણે બેંકોક સિંગાપોર જઈએ, ચલો આપણે કુલુ મનાલી જઈએ. તો સૌથી પહેલાં એ નક્કી કરવું પડે છે કે આપણે ક્યાં જવું છે. એ ડેસ્ટિનેશન નક્કી કરવું પડે છે. એ ડેસ્ટિનેશન નક્કી કર્યા પછી તમે એ નક્કી કરશો કે ટિકિટ કઈ કરાવવાની, તારીખોનું બુકિંગ કરાવવાનું. ત્યાં પહોંચો તો તમારે હોટેલ જોઈએ છે, એ હોટેલનું બુકિંગ કરાવવાનું. બધું જ પ્લાન કરવું પડશે ને. એમનેમ તો રેલવે સ્ટેશન પર પહોંચી નહીં જવાય કે એમનેમ એરપોર્ટ નહીં જવાય એમ માનીને કે ચલો જે ટ્રેન હશે એમાં બેસી જઈશું, ચલો બુકિંગ મળશે તો જઈશું, નહીંતર નહીં જઈએ. એવું તો થતું નથી ને. તો એક સાદું વેકેશન લેવા માટે પણ બાળકો આપણે કેટલું પ્લાનિંગ કરીએ છીએ, આપણે કેટલો વિચાર કરીએ છીએ. તો આ તો એક 7 દિવસના વેકેશન માટે આપણે પ્લાનિંગ કરીએ છીએ. કપડાં કયું લઈશું, ના મારે તો નવું જીન્સ ખરીદવું જ પડશે. અરે ગોવા જવાના છીએ તો મારે તો સનગ્લાસીસ જોઈશે. તો આ તો આપણી આખી જિંદગીનો સવાલ છે. તો જિંદગીનું પ્લાનિંગ નહીં કરવાનું? 70 વર્ષની આખી જિંદગી છે, એનું પ્લાનિંગ કરવું પણ ખૂબ જરૂરી છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સેટ ગોલ્સ ઇન લાઈફ. નો ગોલ્સ, નો પ્રોગ્રેસ. તમને ખબર જ ના હોય કે તમારે જિંદગીમાં ક્યાં જવું છે તો તમે કઈ રીતના ગોલ્સ સેટ કરશો. આ ગઈકાલની જ એક વાત છે. જો તમે છાપામાં વાંચ્યું હશે તો આ ગઈકાલના જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા ન્યૂઝ છે. 3 ગુજરાતીઝ મેક ઇટ ટુ IFS, ઇન્ડિયન ફોરેન સર્વિસ. ખૂબ જ હમ્બલ બેકગ્રાઉન્ડ્સમાંથી આવેલા આ 3 બાળકો છે, જે લોકોએ એક સ્વપ્ન જોયું કે અમારે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં કામ કરવું છે. ગુજરાતીઓને આવું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં કામ કરવાની તક બહુ ઓછા ગુજરાતીઓને મળે છે. પણ એમનું એક સ્વપ્ન હતું આ બાળકો, એમણે એ રીતના મહેનત કરી. આજે એમના મા બાપને તો ખબર પણ નથી, એમના ઘણા ફેમિલી મેમ્બર્સને ખ્યાલ પણ નથી કે ફોરેન સર્વિસ શું છે. એન્ડ દે હેવ મેડ ઇટ ટુ ઇન્ડિયન ફોરેન સર્વિસ. તો એ સ્વપ્ન જોયું, એ સ્વપ્ન જોઈ અને એ લોકોએ એ પ્રમાણે મહેનત કરી, એ પ્રમાણે અંદર એ લોકોએ તનતોડ એમની મહેનત કરી અને આજે એ લોકો એ IFS પર પહોંચી ગયા છે. તો આ સ્વપ્નોની તાકાત છે. બાળકો, સ્વપ્ના જુઓ અને એ સ્વપ્ન સાકાર કરવા માટેનો એક પ્લાન બનાવો. જિંદગીમાં ગોલ્સ રાખો. ધીરુભાઈ અંબાણીને એક ગોલ હતો, કર લો દુનિયા મુઠ્ઠી મેં. એક સાદા પેટ્રોલ અટેન્ડન્ટમાંથી આજે એ વિશ્વની ટોચ, હી ઇઝ બીકમ અ લેજેન્ડ. વિશ્વની ટોચ કંપની બની ગઈ છે રિલાયન્સ. એમણે એમનું સ્વપ્ન સાકાર કર્યું. એને માટે મહેનત તો કરી જ ને. એને માટે એક ગોલ સેટ કર્યો. તો આ ગોલ શું છે? A goal is simply an end result you want or chose to work forward. એક ગોલ છે, એ તમારો ટાર્ગેટ છે. A goal is a dream with a deadline. જેમ મેં કહ્યું ને, સ્વપ્ન જુઓ પણ એ સ્વપ્ન સાકાર કરવા માટેનું એ વધારે વિચારો. We dream about where we want to go, but we don't have a map to get there. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે મારે તો સચિન તેંડુલકર જેવા સક્સેસફુલ ક્રિકેટર થવું છે. પણ એમ વિચારવાથી ક્રિકેટ નહીં રમાય, એમ વિચારવાથી ક્રિકેટર નહીં થવાય. દરેક સચિન તેંડુલકરની મેચ જોઈ અને સચિન તેંડુલકર જેવા સક્સેસફુલ ક્રિકેટર નહીં બનાય. એને માટેની મહેનત કરવી પડશે, એને માટેનો એક એક્શન પ્લાન બનાવવો પડશે. તો આ ગોલ શું છે? ધ ગોલ ઇઝ અ મેપ.
તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે ઇટ ઇઝ ધી એક્શન પ્લાન ટુ રિયલાઇઝ યોર ડ્રીમ્સ. સો ધીઝ આર ગોલ્સ. આપણા ગોલ્સ આવે છે આપણા સ્વપ્નમાંથી. આપણે આજુબાજુ જોઈએ છે કે લોકો કેવા ફેમસ થયા છે અને આપણે એવા થવા માટે ઈચ્છીએ છીએ, અને એ ઈચ્છા આપણી પરિપૂર્ણ કરવા માટે આપણે ગોલ સેટિંગ કરવાનું બહુ જરૂરી છે. આ એક સાદો સીધો દાખલો છે. બે લોકો મળ્યા, મિસ્ટર એ એન્ડ મિસ્ટર બી, એટ એન ઇન્ટરસેક્શન, ક્રોસ રોડ પર મળ્યા, 4 રસ્તા પર મળ્યા. ચારેય રસ્તા જુદી જુદી દિશાઓમાં જાય છે. તો મિસ્ટર એ પૂછે છે કે આ રસ્તો ક્યાં જાય છે? મિસ્ટર બી આન્સર્સ, તમને ક્યાં જવું છે? એ સામે પ્રશ્ન કરે છે. મિસ્ટર એ સેઝ, આઈ ડોન્ટ નો. સો વોટ ડઝ મિસ્ટર બી ટેલ હિમ? દેન ટેક એની રોડ. વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક? તમારું જો જવાનું જ નક્કી ના હોય તો તમે કોઈ બી રસ્તા પર જાઓ. નક્કી શું કરવું પડે છે કે આપણે ક્યાં જવું છે. તમે જ્યારે 12મું ધોરણ પાસ કર્યું ત્યારે નક્કી કરવું પડ્યું ને કે આર્ટ્સ લેવું છે, કોમર્સ લેવું છે કે સાયન્સ લેવું છે. એ કેમ નક્કી કરવું પડ્યું? એના ઉપરથી, કારણ કે તમારે આગળ શું કરવું છે. તમારે ડૉક્ટર બનવું છે, તમારે એન્જિનિયર બનવું છે, તમારે ટીચર બનવું છે, તમારે શું બનવું છે એના પરથી તમારે તમારા સબ્જેક્ટ્સ નક્કી કરવા પડે છે, તમારો કરિયર પાથ નક્કી કરવો પડે છે. દેટ ઇઝ વાય ગોલ સેટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ મેં તમને કહ્યું કે આપણે વેકેશન પર જવું હોય તો પણ પ્લાનિંગ કરવું પડે છે, તો આ તો જિંદગીનું પ્લાનિંગ છે અને એ બહુ અગત્યનું છે. હું ફરી કહું છું બાળકો કે ગોલ સેટિંગ કરો. તમારે ક્યાં જવું છે એ નક્કી કરો, તો જ તમે જિંદગીમાં આગળ પ્રોગ્રેસ કરી શકશો. રતન તાતા હેડ અ ડ્રીમ કે મારે દરેક એવરેજ ઇન્ડિયનને પણ ગાડી મળે એવું મારું એક સ્વપ્ન છે, અને એ નેનો દ્વારા એમણે સાકાર કર્યું. હી સેટ ઇઝ ગોલ કે મારે નેનોનું પ્રોડક્શન કરવું છે, અને વિધિન અ ડિફાઇન્ડ ટાઈમ પીરિયડ એમણે એ નેનોનું પ્રોડક્શન કર્યું છે, અને આજે આપણે જોઈએ છીએ કે નેનો કાર રસ્તા પર છે. આપણે આજે સક્સેસફુલ લોકોને જોઈએ છે ને, જેના જેવું આપણે બનવા ઈચ્છીએ છીએ, એ લોકો જન્મથી સક્સેસફુલ નથી હોતા. એ લોકો નાના હતા ત્યારે એ લોકોએ એક સ્વપ્ન જોયું છે, એ સ્વપ્ન સાકાર કરવા ગોલ સેટ કર્યા છે, ટાર્ગેટ નક્કી કર્યું છે, અને પછી એ ફોકસ પર એ લોકો આગળ વધ્યા છે. તો મારી પણ તમને એ જ વિનંતી છે કે આજથી નક્કી કરો કે મારો ગોલ શું છે, મારે આગળ જઈ અને શું બનવું છે, એ પ્રમાણે મારે કામ કરવું છે. તો આ ગોલ સેટિંગ કઈ રીતના કરશો? સૌથી મહત્ત્વની વસ્તુ એ છે એમાં કે યુ હેવ ટુ રાઇટ ધ ગોલ. You have to write down your goal. What is your goal? Why is it important to you? અને વિઝ્યુલાઇઝ કે એ ગોલ તમારો પૂરો થાય ત્યારે એ શું થશે. રાઇટ ધ ગોલ. દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. દાખલા તરીકે આજે TY પાસ કરી અને તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરવો છે, રાઈટ? તમારે MBA થવું છે, તો MBA તમારે એક સારા કોલેજમાંથી MBA થવું છે. MBAની ડિગ્રી મેળવવી છે તો સારી કોલેજમાંથી મેળવવી છે. કેમ? દેટ ઇઝ યોર ગોલ. રાઇટ ડાઉન ધ ગોલ. આઈ વોન્ટ એન MBA ડિગ્રી ફ્રોમ અ ગુડ કોલેજ. વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ યુ? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કારણ કે જો તમે MBAની ડિગ્રી મેળવશો અને એ પણ સારા ઇન્સ્ટિટ્યૂટમાંથી, તો તમને નોકરીની તક સારી છે. ઇટ એન્હાન્સીસ યોર કરિયર એન્ડ જોબ પ્રોસ્પેક્ટ્સ. તમને સારી નોકરી મળવાની શક્યતા વધી જાય છે. સો ફર્સ્ટ રાઇટ ડાઉન ધ ગોલ, then think why is it important to you, and the third is visualize.
વોટ ઇટ વિલ લુક લાઈક. વિચારો કે તમને સરસ કોલેજમાં MBAનું એડમિશન મળી ગયું છે, બરાબર? આજે તમે એ કોલેજમાં ભણો છો, તમારી ફેકલ્ટી તમને શીખવાડી રહી છે, તમે ઘણા બધા વિદ્યાર્થીઓને મળી રહ્યા છો. આજે જાત જાતના નામાંકિત લોકો ત્યાં લેક્ચર આપવા આવે છે અને તમને ખૂબ જ જાણવા મળે છે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, દેટ ઇઝ યુ રાઇટ ધ ગોલ. Have a look at the slide again. Outline the specific steps to achieve the goal. What are the specific steps? હવે સારી MBA કોલેજમાં તમારે જો એડમિશન લેવું હોય તો એને માટે તમારે મહેનત તો કરવી જ પડશે. કઈ જાતની મહેનત કરવાની છે? તમારે સારા માર્ક્સ મેળવવાના છે. શેમાં સારા માર્ક્સ મેળવવાના છે? તમારી જે એક્ઝામ્સ હોય એમાં સારા માર્ક મેળવવાના. એ ઇન્સ્ટિટ્યૂટની એન્ટ્રન્સ હોય તો એમાં સારા માર્ક્સ મેળવવાના. તો એને માટે ભણવાની જરૂર છે. યુ હેવ ટુ ડુ હાર્ડ વર્ક, કારણ કે કોમ્પિટિશન ખૂબ છે. લાખો વિદ્યાર્થીઓ એક સારા ઇન્સ્ટિટ્યૂટ માટે અપ્લાય કરે છે, પણ અનફોર્ચ્યુનેટલી સીટ્સ બહુ લિમિટેડ છે. તો તમારે એને માટેની મહેનત કરવી પડશે. કઈ જાતની મહેનત કરવી પડશે? એક ટાઈમ ટેબલ બનાવો કે આ ટાઈમ ટેબલ પ્રમાણે હું ભણીશ. મારે કોચિંગ ક્લાસ લેવાની જરૂર છે તો હું એમાં જઈશ. હું રેગ્યુલરલી પ્રેક્ટિસ કરીશ. આ બધા જરૂરી પગલાં છે. આઉટલાઇન ધ સ્પેસિફિક સ્ટેપ્સ ટુ અચીવ ધ ગોલ. લેટ્સ લુક એટ ધ સ્લાઇડ અગેન. ચાર્ટ ધી ઓબ્સ્ટેકલ્સ. શું તકલીફો આવી શકે? તમે આજે મહેનત તો કરો જ છો, પણ એવું નથી કે એ મહેનત કરો તો એમાં કંઈ તકલીફો ના ઊભી થાય. કોઈ બી વસ્તુ અચીવ કરવી હોય, આપણે માની લીધું કે